નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યાર્થી મિત્રો ફંક્શનના 17મા ફંક્શનની શરૂઆત કરી રહ્યા છીએ। આજરોજ સુધી આપણે ટોટલ 16 ફંક્શન કમ્પ્લીટ કર્યા છે। હવે આપણે 17મું ફંક્શન એટલે સીકિંગ ઇન્ફોર્મેશન અથવા તો ઇન્ક્વાયરી એઝ નેચર। ઇન્ક્વાયરી વર્ડ પરથી તમને ખ્યાલ આવી જશે। whenever you go outside, whenever you go out of station, so much think you inquire। જ્યારે તમે કોઈ બહાર ગામ જાઓ છો યા કશે જાઓ છો અનોળખી જગ્યાએ, તો તમે ઘણી બધી વસ્તુની ઇન્ક્વાયરી કરો છો। વન ટાઈપ ઓફ પૂછપરછ, બરાબર। રેલવે સ્ટેશન હોય કે પછી બસ સ્ટેશન હોય કે એરપોર્ટ હોય, ત્યાં આપણને લગતી માહિતીની પૂછપરછની એક બારી મૂકવામાં આવેલી હોય છે, એને ઇન્ક્વાયરી વિન્ડો કહેવાય। કઈ વિન્ડો કહેવાય? ઇન્ક્વાયરી વિન્ડો, જેનાથી તમને ઘણી બધી ઇન્ફોર્મેશન મળે છે। તો ઇન્ક્વાયરી વિન્ડોમાં જ્યારે પણ તમે ઇન્ક્વાયરી કરવા જશો તો શું કરશો? પ્રશ્ન જ પૂછવાના છો। તમે પ્રશ્ન પૂછો એટલે સામે બેસેલો જે કર્મચારી છે અથવા વ્યક્તિ છે એ તમને શું આપશે? જવાબ આપશે, સાચી ઇન્ફોર્મેશન અથવા માહિતી આપશે। તો આપણું આ ફંક્શન એને રિલેટેડ જ છે, બરાબર। પણ આપણે WHના મદદથી અથવા તો સહાયકારક ક્રિયાપદોના મદદથી ઘણા બધા પ્રશ્નો આજે આ ફંક્શનની અંદર શીખવાના છીએ। તો શરૂ કરીએ આપણે। સીકિંગ ઇન્ફોર્મેશન મીન્સ ઇન્ક્વાયરી એઝ નેચર। આ ફંક્શનનો મુખ્ય ઉપયોગ આપણે કોઈની પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે થાય છે। આ ફંક્શનનો ઉપયોગ કોઈની પાસેથી જરૂરી માહિતી મેળવવા માટે થાય છે। માહિતી મેળવવા માટે પ્રશ્નો પૂછવો જ પડે। તમારે પ્રશ્ન પૂછ્યા વગર છૂટકો નથી, બરાબર। યુ આસ્કિંગ સો મચ ક્વેશ્ચન્સ, ઘણા બધા પ્રશ્નો તમારે પૂછવા પડે, બરાબર। ત્યારે તમે યોગ્ય ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકો છો। આ ફંક્શનમાં સહાયકારક ક્રિયાપદો વડે પણ પ્રશ્નો પૂછાય, જેમ કે એમ, ઇઝ, આર, હેવ, હેઝ, વોઝ, વર, હેડ, ડુ, ડઝ, ડીડ, શેલ, વેલ, બરાબર। આના વડે પણ તમે પ્રશ્ન પૂછી શકો છો। આ તમામે તમામ આપણા સહાયકારક ક્રિયાપદો છે। ત્યારબાદ WH વડે પણ તમે પ્રશ્ન પૂછી શકો છો। જનરલી આ ફંક્શનની અંદર વિદ્યાર્થી મિત્રો WH વડે વધારે પ્રશ્નો પૂછાય છે, બરાબર। હાઉ મેની, હાઉ મચ, હુ, વોટ, વેન, વેર, વાય, હુમ, હુઝ અને વિચ જેવા WH વડે પણ આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ। હવે આ WHનો ઉપયોગ કઈ કન્ડિશનમાં અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછવામાં કરવા એના વિશેની આ માહિતી છે। જેવી રીતે અહીંયા લખ્યું છે કે હાઉ મેની, કેટલા, ગણી શકાય તેવા નામ સાથે આપણે આ પ્રશ્ન પૂછી શકીએ છીએ। ત્યારબાદ હાઉ મચ, કેટલું, ગણી ન શકાય, અનકાઉન્ટેબલ નાઉન, જેને આપણે ગણી શકતા નથી, જે દ્રવ્ય સ્વરૂપમાં છે અથવા તો જથ્થામાં છે, એના માટે આપણે હાઉ મચ વડે પ્રશ્ન પૂછીએ છીએ। પછી હુ એટલે કોણ, બરાબર। પછી વોટ એટલે શું, વાય, કોઈ પણ પ્રકારનું કારણ પૂછવા માટે આપણે વાય વડે પ્રશ્ન પૂછીએ છીએ। વેન, સમય જાણવા માટે। વેર, સ્થળ જાણવા માટે। પછી હુઝ, કોના, કોનું, બરાબર। કોઈની માલકીની વાત જો કરવામાં આવે, આ કોનું ઘર છે, આ કોની પેન છે, બરાબર, આ કોની બાઇક છે, આવી રીતે ઘણા બધા પ્રશ્નો પૂછવા માટે આપણે હુઝનો ઉપયોગ કરીએ છીએ। ત્યારબાદ હુમ, કોને અથવા કોની સાથે। અને નિર્જીવ વસ્તુ,
બરાબર, અથવા તો તમારી મનગમતી અથવા તમારી પસંદગી પૂછવી હોય કે વિચ બાઇસિકલ ડુ યુ લાઇક, તને કઈ સાયકલ ગમે છે. વિચ ટી શર્ટ ડુ યુ લાઇક. બરાબર, આવી રીતે તમારી પસંદગીનું કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો તમે આ વિચ વડે પ્રશ્ન પૂછી શકો છો. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ફરી એક વખત જોઈ લેજો, કેમ કે આખા ફંક્શનનો આધાર આમના પર જ છે. હાઉ મેની, કેટલા, ગણી શકાય એવી વસ્તુઓ માટે. હાઉ મચ, કેટલું, ગણી ન શકાય. હુ એટલે કોણ. વોટ, શું. પછી વાય વડે પ્રશ્ન આપણે પૂછીએ એટલે કારણ પૂછવા. વેન, સમય. વેર, સ્થળ. હુઝ, કોના, કોનું. હુમ, કોને, કોની સાથે. અને વિચ એટલે નિર્જીવ વસ્તુ. તો આપણે ડાયરેક્ટલી હવે પ્રશ્ન વાક્યની શરૂઆત કરીશું. એક્ઝામ્પલ જોઈ લેજો. ફર્સ્ટ એક્ઝામ્પલ, રેડી એક્ઝામ્પલ છે. વેર ડુ યુ લીવ. બરાબર. વોટ ડઝ હેતલ ગેટ ઇટ એવરી ડે. વોટ એટલે શું, શું ખાય છે. વેર એટલે તમે ક્યાં છોડીને જતા રહ્યા. વેન ડુ યુ ગો ટુ બેડ ડેલી. તમે કયા સમયે સૂઈ જાઓ છો, એનો અર્થ એવો થાય. વેન ડુ યુ ગો ટુ બેડ ડેલી. તમે કયા સમયે સૂઈ જાઓ છો. પછી છે ડીડ યુ વોચ બાહુબલી 2 લાસ્ટ વીક. આ જો તમે આ જોશો તો આપણો આ સહાયકારક ક્રિયાપદ વડે આપણે અહીં પ્રશ્ન પૂછ્યો છે કે ડીડ યુ વોચ બાહુબલી 2 લાસ્ટ વીક. બાહુબલી 2 જે પિક્ચર, બરાબર, તમે ગયા અઠવાડિયે જોયો હતો, એવો પ્રશ્ન છે. એટલે એવું નથી કે બધા WH વડે જ પ્રશ્ન બને, પણ મોસ્ટલી WH વડે વધારે પ્રશ્ન બને. હુમ ડીડ યુ મીટ ઇન ધ સ્કૂલ. બરાબર, સ્કૂલમાં તમે કોને મળ્યા હતા. બરાબર, અહીંયા ડીડ છે એટલે શું બતાવશે વિદ્યાર્થી મિત્રો? ભૂતકાળ બતાવશે. કયો કાળ બતાવશે? ભૂતકાળ. હુમ ડીડ યુ મીટ ઇન ધ સ્કૂલ. બરાબર, હવે આપણે કમ્પ્લીટ કરવાના છે. હવે જો હુઝ છે, મેં હમણાં જ વાત કરી કે હું જે શું બતાવે? માલકીનો ભાવ બતાવે કે કોની ગાડી, કોની બાઇસિકલ. તો આપણે હવે હુઝવાળું વાક્ય બનાવવું હોય તો હુઝ બાઇસિકલ ધીસ ઇઝ. આ બાઇસિકલ કોની છે? હુઝ બાઇસિકલ ધીસ ઇઝ. અથવા તમે સેકન્ડ આમાં બનાવવા માંગતા હોય તો હુઝ હાઉસ ધેટ ઇઝ. બરાબર, આ ઘર કોનું છે. દૂરથી તમે જો પ્રશ્ન કરો છો તો દેટ, અને નજીકથી કરશો તો ધીસ. આ ઘર કોનું છે, આ બાઇસિકલ કોની છે. બરાબર. હવે વેન, વેન એટલે સમયની વાત કરે છે. બરાબર, તો વેન ડુ યુ ગો ટુ સ્કૂલ ડેલી. તમે રોજ શાળાએ ક્યારે જાઓ છો. જો અહીંયા પ્રશ્ન છે, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ ડેલી. હવે આનો જો બીજો પ્રશ્ન બનાવો તો બનાવી શકાય. વેન ડીડ યુ ગો ટુ વિલેજ ફેર. તમે વિલેજ ફેર લખવાનું રહી ગયું. બરાબર, ગામડાનો મેળો, મેળામાં તમે ક્યારે ગયા હતા. કયો કાળ બતાવે? ભૂતકાળ. બીકોઝ ઓફ હિયર ઇઝ અ ડીડ, યુ કેન સી હિયર. નાવ સેન્ટેન્સ નંબર 8. વોટ વડે પ્રશ્ન છે. વોટ એટલે શું. બરાબર, હવે શું સાથે તમારે ઘણા બધા પ્રશ્નો બનાવી શકો છો. વોટ ડઝ મીના લાઈક. મીનાને શું ગમે છે, એવો એમ સામાન્ય પ્રશ્ન આપણે કર્યો કે વોટ ડઝ મીના લાઈક. અહીંયા ડઝ છે તો અહીંયા કર્તા તરીકે આપણે હી સીટમાંથી કોઈ પણ લેવો પડે. પછી આગળનો એક પ્રશ્ન જો એક્સ્ટ્રા બનાવો તો બનાવી શકાય
કે વોટ ડઝ હી સ્પીક, તે શું બોલે છે, બરાબર. ચાલો હવે હું એટલે કોઈ પણ પર્સન વિશે માહિતી તમે પૂછી શકો. હુ ઇઝ યોર ફાધર, તારા પિતાશ્રી કોણ છે, બરાબર. હુ ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર, આપણા પ્રાઇમ મિનિસ્ટર કોણ છે. હુ ઇઝ અવર પ્રાઇમ મિનિસ્ટર, આપણા પ્રાઇમ મિનિસ્ટર કોણ છે, મિસ્ટર નરેન્દ્રભાઈ મોદી, બરાબર. એનો જવાબ છે. તો આવી રીતે પ્રશ્નો, સામાન્ય પ્રશ્નો બનાવવાના છે, વધારે પડતા આપણે અટપટા પ્રશ્નો બનાવવાના નથી. વાક્યરચના પણ બહુ શોર્ટ લેવાની, જેથી તમારે વાક્યરચનામાં કોઈ ગડબડ ન થાય. ચલો, વાય ડુ યુ શાઉટિંગ, બરાબર. તમે કેમ બૂમાબૂમ કરો છો. વાય ડુ યુ ક્રાઇંગ, તમે કેમ રડી રહ્યા છો. આવી રીતે પણ આપણે લઈ શકીએ, બરાબર. પછી આગળ સેન્ટેન્સ નંબર 11. ડુ યુ નો અબાઉટ મિસ્ટર મહેતા, ડીડ યુ નો અબાઉટ મિસ્ટર મહેતા, તમે મિસ્ટર મહેતા વિશે જાણતા હતા, એવો પણ પ્રશ્ન કરી શકાય. ડીડ યુ ગો આઉટસાઇડ યસ્ટરડે, શું તમે કાલે બહાર ગયા હતા, બરાબર. ડીડ યુ ગો આઉટસાઇડ યસ્ટરડે. ખાસ ધ્યાનમાં રાખવાનું, ડીડ વડે પ્રશ્ન હોય ત્યારે ક્રિયાપદનું અહીંયા V1નું સ્વરૂપ આવવું જોઈએ, બરાબર. હવે આગળ હેવ યુ ડન યોર હોમવર્ક, શું તમે તમારું હોમવર્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે, એટલે પૂર્ણ કર્યું છે. હેવ યુ ડન, હેવ છે એટલે પૂર્ણકાળ બતાવે, એટલે ક્રિયાપદનું અહીંયા કયું રૂપ આવવું જોઈએ, V3. કયું રૂપ આવવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, V3. હેવ યુ ડન યોર હોમવર્ક, તમે તમારું હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે, પૂર્ણ કર્યું છે, એવો અહીંયા વાક્યરચના થાય. પછી હેડ ડે પ્લેડ ક્રિકેટ, શું તેઓ ક્રિકેટ રમતા હતા, બરાબર, એવો પ્રશ્ન થાય. હવે આગળના આપણે પ્રશ્ન બનાવી શકીએ, બરાબર. વિલ યુ ગો ટુ મુંબઈ ટુમોરો, આવતીકાલે તમે મુંબઈ જશો, એવો પ્રશ્ન અહીં પૂછવામાં આવ્યો છે. વિલ યુ ગો ટુ મુંબઈ ટુમોરો. નંબર 15નો પ્રશ્ન આપણે પણ પૂછી શકીએ, કેન વડે પણ પ્રશ્ન પૂછી શકીએ. કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે અંગ્રેજી બોલી શકો છો, બરાબર. કેન યુ સ્પીક ઇંગ્લિશ, બરાબર. પછી આગળ આપણે વુડ વડે પણ પ્રશ્ન કરી શકીએ છીએ. વુડ યુ હેલ્પ મી, શું તમે મને મદદ કરી શકશો. વુડ એકચ્યુઅલી શું બતાવે, વિનંતીનો ભાવ બતાવે, પણ અહીંયા પ્રશ્ન વાક્ય તરીકે પણ આપણે વુડનો ઉપયોગ કરી શકીએ છીએ કે વુડ યુ હેલ્પ મી, શું મને તમે મદદ કરી શકશો. તો અહીં આપણું આ ફંક્શન કમ્પ્લીટ થાય છે. હવે આપણે આગળનું ફંક્શન વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, 18 નંબરનું ફંક્શન આપણે હવે શરૂ કરી રહ્યા છીએ. ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શનનો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો, ક્રિયા, બરાબર. અહીંયા સૌથી વધારે ક્રિયા પર ભાર આપવામાં આવે છે, અને ક્રિયા પર ભાર આપવામાં આવે તો સ્વાભાવિક છે ત્યાં પેસિવ વોઇસનો ઉપયોગ આપણે વધારે કરવાનો હોય છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન, કર્તા દ્વારા થયેલ ક્રિયાનો નિર્દેશ કરવા માટે, એટલે સો ગિવન ધ મોર ઇમ્ફાસિસ ઓન એક્શન ઓનલી, બરાબર. અહીંયા
કર્તા ગૌણ છે પણ એની એક્શન મહત્ત્વની છે, બરાબર. અહીં કર્તા ગૌણ છે પણ એની ક્રિયા એ સૌથી અગત્યની બાબત છે. તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. આ ફંક્શનનો ઉપયોગ કર્તા દ્વારા થયેલ ક્રિયાનો નિર્દેશ, શેનો નિર્દેશ? ક્રિયાનો નિર્દેશ કરવા માટે થાય છે. આ ફંક્શનમાં કરતાં ક્રિયાને વધારે મહત્ત્વ આપવામાં આવે છે. હમણાં મેં તમને વાત કરી, given the more emphasis on action more than subject, બરાબર. કર્તાએ કરેલ જે ક્રિયા છે એ ક્રિયાને સૌથી વધારે મહત્ત્વ આપવાની અહીં વાત કરવામાં આવી છે. તેથી આ ફંક્શનમાં સૌથી વધારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? પેસિવ કન્સ્ટ્રક્શન, મીન્સ પેસિવ વોઇસ. આપણે લાસ્ટ વિડીયોઝમાં પેસિવ વોઇસ શીખી ચૂક્યા છીએ, બરાબર. પેસિવ વોઇસની રચનાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે જનરલી આપણે જ્યારે પેસિવ વોઇસની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે કર્મ પહેલાં મૂકીએ. કર્મ એ કર્તાનું સ્થાન લઈ લે છે. ત્યારબાદ આપણે કાળ અને કર્મ મુજબ, કાળ ધારો કે વર્તમાન કાળ હોય તો આપણે ટુ બીસ કયા લઈએ? એમ, ઇઝ એન્ડ આર. કાળ ધારો કે ભૂતકાળ હોય તો શું લઈએ? વોઝ અથવા વર લઈએ. હવે જે પ્રમાણે કર્મ હોય, કર્મ એક વચનમાં હોય તો આપણે કાળ મુજબ એમ, ઇઝ અથવા વોઝ લઈએ, અને જો બહુવચનમાં હોય તો શું લઈએ? આર અથવા વર લઈ શકીએ. કાળ મુજબ ધ્યાન રાખજો, બંને એકસાથે તમે વાપરી શકતા નથી. વર્તમાન કાળ હોય તો આર, ભૂતકાળ હોય તો વર. આ સામાન્ય રચના છે. કર્મ ટુ બી, કાળ અથવા કર્મ મુજબ. પછી V3, તમને એ પણ ખ્યાલ હોવો જ જોઈએ કે એક્ટિવ પેસિવ સેન્ટેન્સની અંદર જ્યારે એક્ટિવમાંથી તમે પેસિવ સેન્ટેન્સમાં જાઓ છો ત્યારે એ કોઈ પણ કાળનું વાક્ય હોય એમાં તમારે V3 જ મૂકવાનો હોય છે. ત્યારબાદ બાય અને ત્યારબાદ કરતા. હવે ધારો કે ચાલુ કાળ આવે છે, ટુ બી તો આપણે મૂકવાનું જ છે, પણ એક્સ્ટ્રા શું આવી જાય? એમાં બીંગ આવી જાય. ચાલુ કાળ, ચાલુ વર્તમાન હોય, ચાલુ ભૂત હોય અથવા ચાલુ ભવિષ્ય હોય. પછી સાદા સહાયકારક ક્રિયાપદવાળા વાક્યો જ્યારે આવે, જેની અંદર શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, મસ્ટ, માઇટ, ઓટ, થ્યુ, બરાબર. આવા જ્યારે સાદા સહાયકારક ક્રિયાપદ આવે ત્યારે વાક્યમાં પેસિવ કરતી વખતે આપણે શું વાપરીએ? બી વાપરીએ, બરાબર. અને પૂર્ણકાળની જ્યારે વાત કરવામાં આવે છે, પૂર્ણકાળ, પૂર્ણ વર્તમાન હોય, પૂર્ણ ભૂત હોય, પૂર્ણ ભવિષ્ય હોય, ત્યારે પેસિવ કરતી વખતે આપણે શું વાપરીએ? બીન વાપરીએ છીએ. આની સમજ મેં તમને હવે ફરીથી આપી રહ્યો છું. ધ્યાન આપો કે ચાલુ કાળ હોય તો બીંગ, સાદા સહાયકારવાળા હોય તો બી, પૂર્ણકાળવાળા હોય તો બીનનો ઉપયોગ ખાસ કરાય છે. બાકીની રચના તમને મેં જે શરૂઆતમાં સમજાવી એવી રીતે સામાન્ય રીતે ચાલતી હોય છે. તો ચાલો અહીંયા થોડા એક્ઝામ્પલ છે, એને થોડા અભ્યાસ કરી લો, પછી આપણે આગળ સેન્ટેન્સ કમ્પ્લીટ કરીશું. ધ મેચ વિલ બી ઓન બાય ઇન્ડિયા. તમે જોઈ શકો છો ધ મેચ, વિલ આવ્યો, તેથી વાક્યમાં શું આવ્યો વિદ્યાર્થી મિત્રો? બી આવ્યો. ધ મેચ વિલ બી ઓન બાય ઇન્ડિયા. ભારત દ્વારા મેચ જીતવામાં આવશે, બરાબર. ફ્રૂટ્સ આર સોલ્ડ બાય રમેશ, બરાબર. રમેશ દ્વારા ફ્રૂટ વેચવામાં આવે છે. વેચવાની એક્શન, ફ્રૂટ વેચવાની એક્શન અહીં બતાવવામાં આવી છે. ફ્રૂટ કોણ વેચે છે? તો ભાઈ રમેશ. ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ, બરાબર. ઝાડો આપણી દ્વારા કપાવવા જોઈએ નહીં. ટ્રીઝ શુડ નોટ બી કટ બાય અસ. પછી આગળ, ફૂડ વોઝ પ્રિપેર્ડ બાય મધર. ખાવાનું કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે? મધર દ્વારા. તો એટલે મધર દ્વારા ખાવાનું બનાવવામાં આવે છે, બરાબર. તો પ્રિપેર્ડ બાય મધર. ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. બેલ કોણ વગાડે છે? તો ભાઈ પ્યુન વગાડે છે.
પ્યુન દ્વારા શું વગાડવામાં આવે છે? તો બેલ વગાડવામાં આવે છે. તો પ્યુન દ્વારા બેલ વગાડવામાં આવે છે. તમે અહીંયા જોશો ઓન, સોલ્ડ, બરાબર, કટ, પ્રિપેર્ડ એન્ડ રંગ, બરાબર. આ બધા V3 છે, બરાબર. ભલે કોઈ પણ કાળ હોય, તમારે ક્રિયાપદનું ત્રીજા રૂપનું એટલે કે પાસ્ટ પાર્ટિસિપન્ટ, જેને આપણે ટૂંકમાં કહીએ પીપી, પાસ્ટ પાર્ટિસિપન્ટ, અને આપણે એને V3 તરીકે પણ ઓળખી શકીએ છીએ. ધીસ ધ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ યુ કેન રિમેમ્બર. વોન, સોલ્ડ, કટ, પ્રિપેર્ડ એન્ડ રંગ. ચાલો હવે આપણે સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાની શરૂઆત કરીશું. હવે જુઓ, સેન્ટેન્સ નંબર 6 થી આપણે અહીં શરૂઆત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. સેન્ટેન્સ નંબર 6 જુઓ, હોમવર્ક આ એક ઓબ્જેક્ટ છે. શું છે? ઓબ્જેક્ટ. ત્યારબાદ શું આવ્યું છે? મસ્ટ, એટલે મોડલ એક્ઝ્યુલરીઝ, બરાબર. એનો મિનિંગ શું થાય? મોડલ એક્ઝ્યુલરીઝ. ઓબ્જેક્ટ શું છે? હોમવર્ક. તો હોમવર્ક મસ્ટ બી, તો હોમવર્ક મસ્ટ બી, અહીંયા મોડલ એક્ઝ્યુલરી છે તેથી અહીંયા શું આવશે? બી આવશે. તો હોમવર્ક મસ્ટ બી ફિનિશ બાય ધ સ્ટુડન્ટ્સ. વિદ્યાર્થીઓ દ્વારા હોમવર્ક પૂર્ણ કરવામાં જ આવશે. આ મસ્ટ શું બતાવે? કે તમારે કરવું જ પડે, કર્યા વગર છૂટકો નથી. ધ હેવી બોક્સ, હેવી બોક્સને આપણે ઉચકવો છે. તો હેવી બોક્સ આપણે વર્તમાનમાં લઈ શકો અથવા ભૂતકાળમાં તમે લઈ શકો. વર્તમાન તરીકે તમે મૂકો તો અહીંયા ઇઝ મૂકો. ધ હેવી બોક્સ ઇઝ લિફ્ટેડ બાય રમેશ. રમેશ દ્વારા આ હેવી બોક્સ એટલે વજનદાર બોક્સ ઉચકવામાં આવ્યું. તમે જો અહીંયા ટુ બી બદલો તો પણ ચાલશે. ધ હેવી બોક્સ વોઝ લિફ્ટેડ બાય રમેશ. જેનું નામ મૂકવું હોય એનું નામ તમે મૂકી શકો, બરાબર. ચાલો હવે સેન્ટેન્સ નંબર 8ની ચર્ચા. મેની ટ્રીઝ વર, ઘણા બધા ઝાડો છે એટલે અહીંયા વર આવ્યો, બરાબર છે. મેની ટ્રી વર કટ બાય ધ પીપલ. લોકો દ્વારા ઘણા ઝાડો શું કરવામાં આવ્યા? કાપવામાં આવ્યા. હવે તમે આનો બીજો અર્થ તરીકે લઈ શકો તો મેની ટ્રીઝ વર સેવ્ડ બાય ધ વિલેજર્સ. ગામના લોકો દ્વારા ઘણા ઝાડો બચાવવામાં આવ્યા હતા. તો અહીંયા મેં સેવ્ડ લીધો, બરાબર. અહીંયા V3 શું થાય? કટનું કટ. તો તમે આવી રીતે લખી શકો. હવે મેની બુક્સ વર, શું છે? મેની બુક્સ વર રીડ બાય સ્વામી વિવેકાનંદ, બરાબર. મેની બુક્સ વર રીડ બાય સ્વામી વિવેકાનંદ, બરાબર. આ રીડ, આનું રીડ, રેડ અને રીડ એટલે રીડનું V3 રીડ જ થાય. હવે આને બીજી રીતે લખવું હોય તો લખાય કે મેની બુક્સ વર રિટન બાય રવિન્દ્રનાથ ટેગોર. બરાબર. મેની બુક્સ વર રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર અથવા ટેગોર, બરાબર. તો ટીચર મસ્ટ, જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મસ્ટ આવ્યું ફરી, એટલે આ શું છે? આપણું મોડલ એક્ઝ્યુલરીઝ. શું છે? મોડલ એક્ઝ્યુલરી. તો આપણે અહીંયા વાક્યની અંદર બી મૂકવો પડશે. ધ ટીચર મસ્ટ બી taught. The teacher must be taught English.
ધ ટીચર મસ્ટ બી ટોટ ઇંગ્લિશ. ઇંગ્લિશ શિક્ષક દ્વારા શીખવાડવામાં આવ્યું. આવું પણ આપણે આ રચનામાં લઈ શકીએ છીએ. અથવા એક મિનિટ, ધ ટીચર મસ્ટ બી ઇંગ્લિશ ટોટ. ઓકે, ધ ટીચર must be made. The teacher must be made India. શિક્ષકો દ્વારા ઇન્ડિયાનું એક નવું સર્જન થાય છે એવું પણ આપણે લઈ શકીએ. અહીંયા બાયની રચના આવી નથી. આગળ જુઓ. રેડી ગાર્મેન્ટ્સ આર sold by ડીમાર્ટ. બરાબર, આવું આપણે આમાં લખી શકીએ. રેડી ગાર્મેન્ટ આર સોલ્ડ બાય ડીમાર્ટ. ડીમાર્ટ સ્ટોર દ્વારા રેડી ગાર્મેન્ટ વેચવામાં આવે છે. આગળ, ધીસ સોંગ. બરાબર, તો ધીસ સોંગ ઇઝ સંગ બાય ગીતા. બરાબર, આ ગીત This song is sung by Gita. આ ગીત ગીતા દ્વારા ગવાયું છે. This song is sung by Gita. હવે વોટર મસ્ટ ફરી આવ્યો તો આપણે બી લઈએ. વોટર મસ્ટ બી સેવ્ડ બાય ધ પીપલ. લોકો દ્વારા પાણી બચાવવામાં આવે છે. બરાબર, વોટર મસ્ટ બી પ્યોર્ડ બાય ધ ગવર્મેન્ટ. બરાબર, સરકાર દ્વારા પાણી શુદ્ધિકરણ કરવામાં આવે છે. કરવું જ જોઈએ એને ટૂંકમાં. બરાબર, પાણીનું શુદ્ધિકરણ એને કરવું જ જોઈએ. હવે આગળ, વેજીટેબલ ઇઝ સોલ્ડ બાય રમેશ. બરાબર, રમેશ દ્વારા શાકભાજીનું વેચાણ થાય છે. હવે ઇઝની જગ્યાએ તમે વોચ પણ મૂકી શકો કે વેજીટેબલ્સ વોઝ સોલ્ડ બાય કવિતા. કવિતા દ્વારા શાકભાજીનું વેચાણ થાય છે. બરાબર, હવે તો ધ પ્રાઇઝ વોઝ given by our principal. બરાબર, the prize was given by our principal. બરાબર. નંબર 16 આપણે એક બીજું લઈએ. The trees are planted by our teacher. हमारा शिक्षक द्वारा ट्री શું કરવામાં આવ્યા વિદ્યાર્થી મિત્રો? પ્લાન્ટ કરવામાં આવ્યા. આ પણ એક એક્શન છે. માય ટ્રીઝ વોટર. બનાનાઝ સિમ્પલ વાક્ય લીધું. બનાનાઝ આર eaten by રાઘવ. રાઘવ દ્વારા બનાના ખાવામાં આવ્યા. બરાબર. પછી આગળનું ઇંગ્લિશ ઇઝ taught by મિસ્ટર બાવિસ્કર. બરાબર. મિસ્ટર બાવિસ્કર દ્વારા અંગ્રેજી ભણાવવામાં આવે છે. તમને અંગ્રેજી વિશે કોણ ભણાવે? તો ભાઈ મિસ્ટર બાવિસ્કર. બરાબર. આ સૌથી એક્શનની અગત્યની વાત છે. તો ઇંગ્લિશ ઇઝ taught by મિસ્ટર બાવિસ્કર. તમારે ઇઝની જગ્યાએ વોઝ મૂકવો હોય તો મૂકી શકો. ભણાવતા હતા એમ ભૂતકાળની વાત કરવાની હોય તો ઇઝની જગ્યાએ તમે વોઝનો ઉપયોગ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર.
આગળનું એક આ સેન્ટેન્સ લઈએ કે મેસ ઇઝ taught by મિસ્ટર ભાવેશ સર. બરાબર, ગણિત વિષય કોણ ભણાવે છે? મિસ્ટર ભાવેશ સર ભણાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ડિસ્ક્રાઇબિંગ એક્શન પણ પૂર્ણ થાય છે. આ તમામ વાક્યો નોટબુકમાં લખવાના, બરાબર. અને વિડીયોના અંતમાં તમને જે હોમવર્ક આપવામાં આવ્યું છે, બરાબર, 10 વાક્યો હશે, એ તમારે હોમવર્ક તરીકે કરવાના રહેશે. ધન્યવાદ.